નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માત્ર 11 વર્ષની ઉંમરે એક બાળક ઘર છોડીને સમગ્ર ભારતની યાત્રા પર નીકળી પડ્યા. આ છે નીલકંઠ વર્ણીની અદ્ભુત કથા. ઘણા વર્ષો પહેલા ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક નાનું પરંતુ ખૂબ જ પવિત્ર ગામ હતું, છપૈયા. આ ગામ ખૂબ શાંત, હરિયાળું અને ધાર્મિક વાતાવરણ ધરાવતું હતું. ગામના લોકો ભગવાનમાં ખૂબ વિશ્વાસ રાખતા અને રોજ ભજન કીર્તન કરતા. આ જ ગામમાં રહેતા હતા એક ખૂબ જ ધાર્મિક દંપતી, ધર્મદેવ અને ભક્તિ માતા. બંને ખૂબ જ સારા, દયાળુ અને ભગવાનના ભક્ત હતા. તેમના જીવનમાં એક જ ઈચ્છા હતી કે ભગવાન તેમને એક એવું સંતાન આપે જે સમગ્ર સમાજ માટે કલ્યાણકારી બને. સમય પસાર થતો ગયો અને પછી એક પવિત્ર દિવસ આવ્યો. સંવત 1837ના ચૈત્ર સુદ નવમના દિવસે આ પવિત્ર દંપતીના ઘરમાં એક દિવ્ય બાળકનો જન્મ થયો. આ દિવસ હિન્દુ ધર્મમાં પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ગામના લોકો જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. બધા લોકો આ બાળકને જોવા માટે આવ્યા. આ બાળક ખૂબ સુંદર, શાંત અને તેજસ્વી હતો. તેની આંખોમાં અજોડ તેજ દેખાતું હતું. માતા પિતાએ આ બાળકનું નામ રાખ્યું ઘનશ્યામ. આ જ બાળક આગળ જઈને સમગ્ર ભારતને આધ્યાત્મિક માર્ગ બતાવનાર બનવાનો હતો. આ દિવ્ય બાળકને આપણે આજે ઓળખીએ છીએ નીલકંઠ વર્ણીની તરીકે, અને પછીના સમયમાં તેઓ જાણીતા બન્યા સ્વામિનારાયણ તરીકે. ઘનશ્યામ બાળપણથી જ ખૂબ જ અલગ હતા. સામાન્ય બાળકો રમકડા સાથે રમતા હોય છે, પરંતુ ઘનશ્યામને ધાર્મિક વાતો સાંભળવી ખૂબ ગમતી. તેમને મંદિરમાં જવું ગમતું, સંતો સાથે બેસીને શાસ્ત્રો સાંભળવા ગમતા. ઘણા વખત એવું બનતું કે ગામના પંડિતો શાસ્ત્રોની ચર્ચા કરતા હોય અને નાનકડા ઘનશ્યામ પણ ત્યાં જઈને બેસી જાય. એક દિવસ ગામના કેટલાક વૃદ્ધાનો ધાર્મિક વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે નાનકડા ઘનશ્યામે ખૂબ જ સરળ રીતે એવો જવાબ આપ્યો કે બધા આશ્ચર્યમાં પડી ગયા. લોકો એકબીજાને કહેવા લાગ્યા, આ બાળક સામાન્ય નથી, આમાં કોઈ દિવ્ય શક્તિ છે. ઘનશ્યામનો સ્વભાવ ખૂબ દયાળુ હતો. જો કોઈ ગરીબ વ્યક્તિને મદદ જોઈએ તો તેઓ તરત મદદ કરતા. એકવાર ગામમાં એક ગરીબ માણસ ખૂબ ભૂખ્યો હતો. ઘનશ્યામે પોતાનું ખાવાનું તેને આપી દીધું. આવો દયાળુ સ્વભાવ જોઈને ગામના લોકો ખૂબ પ્રભાવિત થયા. ઘનશ્યામ હંમેશા કહેતા, બીજાની મદદ કરવી એ સૌથી મોટું પુણ્ય છે. એક દિવસ ગામના બાળકો નદીના કિનારે રમતા હતા. અચાનક એક બાળક નદીમાં પડી ગયો. બધા બાળકો ડરી ગયા, પરંતુ ઘનશ્યામે બિલકુલ ડર્યા વગર નદીમાં કૂદી પડ્યા અને બાળકને બચાવી લીધો. આ ઘટના પછી ગામના લોકો વધુ વિશ્વાસ કરવા લાગ્યા કે આ બાળક સામાન્ય નથી. ઘનશ્યામને ધ્યાન અને ભજન ખૂબ ગમતું. ઘણા વખત તેઓ એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરતા. કેટલાક વખત તો તેઓ કલાકો સુધી ધ્યાનમાં બેસી રહેતા. માતા ભક્તિ માતા તેમને કહેતા, બેટા તું હજુ નાનો છે,
એટલું ધ્યાન ન કર. પરંતુ ઘનશ્યામ સીમિત કરીને કહેતા, માતા, ભગવાનનું સ્મરણ કરવું એ સૌથી મોટું સુખ છે. ઘનશ્યામ ધીમે ધીમે આખા ગામના લાડકા બની ગયા. ગામના વૃદ્ધ લોકો તેમને આશીર્વાદ આપતા, બાળકો તેમને મિત્ર માનતા અને સંતો તેમને ખૂબ પ્રેમ કરતા. ઘણા સંતો કહેતા, આ બાળક ભવિષ્યમાં મહાન સંત બનશે. પરંતુ કોઈને ખબર નહોતી કે આ બાળક આગળ જઈને સમગ્ર ભારતની યાત્રા કરશે અને એક દિવસ એવો આવશે જ્યારે આ નાનકડો ઘનશ્યામ ઘર છોડીને નીકળી જશે અને શરૂ થશે એક અદ્ભુત યાત્રા, જેમાં તેઓ બનશે નીલકંઠ વર્ણી. ગામના લોકો તેમને ખૂબ પ્રેમ કરતા. સંતો પણ તેમની મહાનતા ઓળખવા લાગ્યા હતા. પરંતુ જીવનમાં દરેક માટે સમય એક સરખો રહેતો નથી. એક દિવસ ઘનશ્યામના જીવનમાં એવી ઘટના બની જેણે તેમના આખા જીવનનો રસ્તો બદલી નાખ્યો. આ ઘટના હતી તેમના માતા અને પિતાનો વિયોગ. ઘનશ્યામના પિતા ધર્મદેવ ખૂબ જ ધાર્મિક અને સારા માણસ હતા. તેમણે પોતાના જીવનમાં હંમેશા સત્ય અને ધર્મનો માર્ગ અપનાવ્યો. પરંતુ એક દિવસ તેમની તબિયત ખરાબ થઈ ગઈ. ઘરનું વાતાવરણ ખૂબ ગંભીર બની ગયું. પરિવારના બધા સભ્યો ચિંતિત હતા. નાનકડા ઘનશ્યામ પોતાના પિતાની પાસે બેસી રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તેમનું મન ખૂબ મજબૂત હતું. થોડી જ વારમાં ધર્મદેવે દુનિયા છોડીને પરમધામ પામ્યા. આ ઘટના આખા પરિવાર માટે ખૂબ દુઃખદ હતી. માતા ભક્તિ માતા પણ આ દુઃખ સહન ન કરી શક્યા. થોડા સમય પછી તેઓ પણ પરમધામ પામ્યા. આ રીતે ખૂબ નાની ઉંમરે ઘનશ્યામે પોતાના બંને માતા પિતાને ગુમાવી દીધા. આ ઘટના કોઈ પણ બાળક માટે ખૂબ કઠિન હોય છે. પરંતુ ઘનશ્યામ સામાન્ય બાળક નહોતા. તેમણે પોતાના મનને મજબૂત બનાવ્યું અને જીવન વિશે વધુ ઊંડું વિચારવાનું શરૂ કર્યું. માતા પિતાના વિયોગ પછી ઘનશ્યામ ઘણીવાર એકાંતમાં બેસીને ધ્યાન કરતા. તેઓ વિચારતા, આ દુનિયામાં દરેક વસ્તુ નાશવંત છે. માનવ જીવન ખૂબ ટૂંકું છે. જો જીવન ટૂંકું છે તો પછી તેને સારા કામ માટે કેમ ન વાપરવું? ઘનશ્યામને સમજાયું કે તેમના જીવનનો સાચો હેતુ છે લોકોને સત્ય અને ધર્મનો માર્ગ બતાવો. એક દિવસ ઘનશ્યામે ખૂબ મહત્વનો નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ઘર છોડીને સમગ્ર ભારતની યાત્રા કરશે. આ યાત્રાનો હેતુ હતો ધર્મનો પ્રચાર કરવો, લોકોને સાચો માર્ગ બતાવવો અને ભગવાનની ભક્તિ ફેલાવી. આ નિર્ણય ખૂબ મોટો હતો, કારણ કે ત્યારે ઘનશ્યામ માત્ર 11 વર્ષના હતા. આટલી નાની ઉંમરે એકલા ઘર છોડવું અને સમગ્ર ભારતની યાત્રા કરવી, આ બહુ મોટી વાત હતી. પરંતુ ઘનશ્યામનો આત્મવિશ્વાસ ખૂબ મજબૂત હતો. તેમને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ હતો. એક રાતે ગામમાં બધા લોકો ઊંઘી રહ્યા હતા. ચારે બાજુ શાંતિ હતી. ઘનશ્યામ શાંતિથી ઊભા થયા. તેમણે ભગવાનને પ્રાર્થના કરી. પછી તેમણે ઘરને છેલ્લી વખત જોયું. આ જ ઘર હતું જ્યાં તેમણે બાળપણ પસાર કર્યું હતું, જ્યાં માતા પિતાનો પ્રેમ મળ્યો હતો. પરંતુ હવે સમય આવી ગયો હતો એક નવા માર્ગ પર ચાલવાનો. ઘનશ્યામ ધીમે ધીમે ઘર બહાર નીકળી ગયા.
તેમના હાથમાં માત્ર થોડા જ વસ્તુઓ હતી, ન પૈસા, ન કોઈ સાથી, ફક્ત ભગવાન પર વિશ્વાસ અને ધર્મના માર્ગ પર ચાલવાની ઈચ્છા. આ રીતે શરૂ થઈ એક અદ્ભુત યાત્રા. આ યાત્રા સરળ નહોતી. આગળ આવવાના હતા ઘણઘોર જંગલો, ઊંચા પહાડ, ખતરનાક નદીઓ અને કઠિન પરિસ્થિતિઓ. પરંતુ ઘનશ્યામ ડર્યા નહીં. તેમનું મન ખૂબ મજબૂત હતું. તેમણે નક્કી કર્યું કે તેઓ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લોકોમાં સત્ય અને ધર્મનો સંદેશ ફેલાવશે. આ યાત્રા દરમિયાન ઘનશ્યામ એક નવા નામથી ઓળખાવા લાગ્યા અને આ નામ હતું નીલકંઠ વર્ણી. હવે શરૂ થવાની હતી નીલકંઠ વર્ણીની અદ્ભુત યાત્રા. એક એવી યાત્રા જેમાં તેઓ આખું ભારત ફરશે અને અનેક સંતો અને યોગીઓ સાથે મુલાકાત કરશે. આ યાત્રા લગભગ 7 વર્ષ સુધી ચાલવાની હતી અને આ યાત્રામાં તેઓ ઘણી અદ્ભુત ઘટનાઓ અનુભવશે. માતા પિતાના વિયોગ પછી તેમણે નક્કી કર્યું કે હવે તેઓ સમગ્ર ભારતની યાત્રા કરશે અને લોકોમાં ધર્મનો સંદેશ ફેલાવશે. અને એક શાંત મધરાતે ઘનશ્યામ ઘર છોડીને નીકળી પડ્યા. હવે તેઓ એક નવા માર્ગ પર હતા. આ યાત્રા સરળ નહોતી, પરંતુ આ યાત્રા દરમિયાન જ ઘનશ્યામને એક નવું નામ મળ્યું, નીલકંઠ વર્ણી. આ નામ સાથે શરૂ થઈ એક અદ્ભુત આધ્યાત્મિક સફર. ઘર છોડ્યા પછી નીલકંઠ વર્ણીએ સંન્યાસી જીવન અપનાવ્યું. તેમણે ખૂબ સાદું જીવન જીવવાનું શરૂ કર્યું. તેમણે ફક્ત એક જ વસ્તુ નક્કી કરી, મને ભગવાનનો માર્ગ છોડવો નથી. તેમના પાસે પૈસા નહોતા, કોઈ સાથી નહોતો. તેમને જ્યાં રાત પડે ત્યાં જ આરામ કરવો પડતો. ક્યારેક તેઓ જંગલમાં સૂતા, ક્યારેક મંદિરમાં અને ક્યારેક કોઈ ગામના માણસ તેમને આશ્રય આપતો. પણ આ બધું હોવા છતાં તેમના ચહેરા પર હંમેશા શાંતિ રહેતી. નીલકંઠ વર્ણીની યાત્રા દરમિયાન ઘણા જંગલો આવવાના હતા. કેટલાક જંગલો ખૂબ ભયંકર હતા. ત્યાં જંગલી પ્રાણીઓ રહેતા હતા, સિંહ, વાઘ અને સાપ. રાત્રે જંગલમાં અંધારું છવાઈ ગયું હતું. ઘણા લોકો તો આ જંગલમાં જવાનું પણ ડરતા હતા. પરંતુ નીલકંઠ વર્ણી નિર્ભય હતા. તેમને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ હતો. એકવાર રાત્રે તેઓ એક ઘન જંગલમાં આરામ કરવા બેઠા. ચારે બાજુ અંધારું હતું. અચાનક નજીકમાં કોઈ જંગલી પ્રાણીનો અવાજ આવ્યો. સામાન્ય માણસ હોત તો કદાચ ડરી જાય, પરંતુ નીલકંઠ વર્ણી શાંતિથી ભગવાનનું ધ્યાન કરતા રહ્યા. થોડા સમય પછી તે પ્રાણી શાંતિથી ત્યાંથી ચાલ્યું ગયું. આવી ઘણી ઘટનાઓ તેમની યાત્રામાં બની હતી. નીલકંઠ વર્ણી ઘણીવાર લાંબા સમય સુધી ઉપવાસ કરતા. ક્યારેક તેમને દિવસો સુધી ખાવાનું મળતું નહોતું, પરંતુ તેઓ ક્યારેય ફરિયાદ કરતા નહોતા. તેમને વિશ્વાસ હતો કે ભગવાન હંમેશા પોતાની ભક્તોની રક્ષા કરે છે. ઘણા વખત તેઓ નદીના કિનારે બેસીને ધ્યાન કરતા, ક્યારેક પહાડ પર અને ક્યારેક જંગલની વચ્ચે. તેમનું ધ્યાન એટલું ઊંડું હતું કે ઘણા લોકો તેમને જોઈને આશ્ચર્ય પામતા. યાત્રા દરમિયાન નીલકંઠ વર્ણી અનેક ગામોમાં જતા. ગામના લોકો જ્યારે આ નાનકડા સંન્યાસીને જોતા ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી જતા. માત્ર 11-12 વર્ષની ઉંમર અને એટલો આત્મવિશ્વાસ. ઘણા લોકો તેમને પ્રશ્નો પૂછતા, જીવનનો સાચો અર્થ શું છે? ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? નીલકંઠ વર્ણી ખૂબ સરળ ભાષામાં જવાબ આપતા. તેઓ કહેતા, સત્ય બોલો,
બીજાને દુઃખ ન આપો અને ભગવાનનું સ્મરણ કરો. આ સરળ ઉપદેશથી ઘણા લોકો પ્રભાવિત થતા. યાત્રા દરમિયાન નીલકંઠ વર્ણિની મુલાકાત ઘણા સંતો અને યોગીઓ સાથે થઈ. કેટલાક યોગી ઘણા વર્ષોથી તપસ્યા કરી રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ નીલકંઠ વર્ણિની વાતો સાંભળતા ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં પડી જતા, કારણ કે આ નાનકડા સંન્યાસી પાસે ખૂબ ઊંડું આધ્યાત્મિક જ્ઞાન હતું. ઘણા સંતો કહેતા, આ બાળક સામાન્ય નથી, આ ભવિષ્યમાં મહાન સંત બનશે. નીલકંઠ વર્ણિની યાત્રા હજુ શરૂ જ થઈ હતી. આગળ તેમને જવું હતું એક એવી જગ્યાએ જેને ભારતની સૌથી પવિત્ર જગ્યા માનવામાં આવે છે. આ જગ્યા હતી હિમાલય. હિમાલયની યાત્રા ખૂબ કઠિન હતી. ત્યાં ખૂબ ઠંડી રહેતી, ઊંચા પહાડ હતા અને જોખમ ભરેલા રસ્તા. પરંતુ નીલકંઠ વર્ણી ડર્યા નહીં. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ હિમાલયમાં જઈને તપસ્યા કરશે અને આ સાથે શરૂ થવાની હતી તેમની જીવનની સૌથી કઠિન યાત્રા. હિમાલયમાં તેમને મળવાના હતા ઘણા મહાન યોગી અને ત્યાં થવાની હતી એક અદ્ભુત તપસ્યા. નીલકંઠ વર્ણી ઉત્તર તરફ આગળ વધતા રહ્યા. જેમ જેમ તેઓ હિમાલય તરફ જતા હતા તેમ તેમ હવામાન ઠંડુ થતું ગયું. રસ્તા વધુ કઠિન બનતા ગયા. ક્યારેક તેમને ઊંચા પહાડ ચઢવા પડતા, ક્યારેક નદી પાર કરવી પડતી. ઘણા વખત તો રસ્તો પણ સ્પષ્ટ દેખાતો નહોતો, પરંતુ તેમ છતાં તેઓ આગળ વધતા રહ્યા. તેમના ચહેરા પર ડર નહોતો, ફક્ત એક શાંતિભર્યું સ્મિત. હિમાલયમાં પહોંચ્યા પછી પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ. ત્યાં ખૂબ ઠંડી હતી. ઘણા લોકો તો થોડા સમય માટે પણ ત્યાં રહી શકતા નહોતા, પરંતુ નીલકંઠ વર્ણી ત્યાં ધ્યાનમાં બેસતા. ઘણા વખત તેઓ બરફમાં પણ તપસ્યા કરતા. સામાન્ય માણસ માટે આ અસંભવ જેવી વાત હતી, પરંતુ તેમની તપસ્યા એટલી ઊંડી હતી કે તેઓ આ બધું સહન કરી શકતા. તેઓ દિવસો સુધી ધ્યાનમાં બેસી રહેતા, ક્યારેક ઉપવાસ પણ કરતા. હિમાલયમાં ઘણા મહાન યોગી અને સંતો રહેતા હતા. તેઓ વર્ષો સુધી તપસ્યા કરતા. જ્યારે આ યોગીઓએ નાનકડા સંન્યાસી નીલકંઠ વર્ણીને જોયા ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. માત્ર નાની ઉંમર, પરંતુ એટલી મોટી તપસ્યા. એક દિવસ કેટલાક યોગીઓએ તેમને પ્રશ્ન પૂછ્યો, તમે આટલી નાની ઉંમરે આટલી કઠિન તપસ્યા કેમ કરો છો? ત્યારે નીલકંઠ વર્ણીએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો, ભગવાનને પ્રાપ્ત કરવા માટે અને લોકોમાં સત્યનો માર્ગ ફેલાવવા માટે. આ જવાબ સાંભળીને યોગીઓ ખૂબ પ્રભાવિત થયા. હિમાલયમાં તપસ્યા દરમિયાન નીલકંઠ વર્ણી આધ્યાત્મિક શક્તિ વધુ મજબૂત બની. તેઓ ધ્યાનમાં એટલા તલ્લીન થઈ જતા કે આસપાસ શું ચાલી રહ્યું છે તેની તેમને ખબર પણ પડતી નહોતી. ઘણા લોકો કહેતા કે તેમની આસપાસ એક અદ્ભુત શાંતિ અનુભવાય છે. જે કોઈ તેમની પાસે બેસે તેના મનમાં શાંતિ આવી જાય. હિમાલયમાં રહેતા સંતો અને યોગીઓ ધીમે ધીમે સમજવા લાગ્યા કે આ નાનકડા સંન્યાસી સામાન્ય નથી. તેમણે જોયું કે નીલકંઠ વર્ણી પાસે ખૂબ ઊંડું જ્ઞાન છે અને તેમનું મન ખૂબ શ્રુત છે. ઘણા યોગીઓ તેમને આશીર્વાદ આપતા. કેટલાક તો કહેતા, આ બાળક ભવિષ્યમાં સમગ્ર ભારતમાં ધર્મનો પ્રકાશ ફેલાવશે. કેટલાક સમય સુધી હિમાલયમાં તપસ્યા કર્યા પછી નીલકંઠ વર્ણીએ ફરી યાત્રા શરૂ કરી. હવે તેમની યાત્રા
તેમને ભારતના બીજા ભાગોમાં લઈ જવાની હતી. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ વધુ ગામો અને શહેરોમાં જશે અને લોકોને સાચો ધર્મ સમજાવશે. આ યાત્રા દરમિયાન તેમને અનેક લોકો મળશે. કેટલાક તેમની ભક્તિથી પ્રભાવિત થશે અને કેટલાક તેમના શિષ્ય બનશે. આ રીતે ધીમે ધીમે નીલકંઠ વર્ણિની પ્રસિદ્ધિ ફેલાવા લાગી અને આગળ જઈને તેમની યાત્રા તેમને લઈને જશે ભારતના પશ્ચિમ ભાગમાં એક એવી જગ્યા જે તેમના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ બનશે. આ જગ્યા હતી ગુજરાત અને અહીંથી શરૂ થવાનો હતો તેમના જીવનનો એક નવો અધ્યાય, જેમાં તેઓ મળવાના હતા એવા સંતને જે આગળ જઈને તેમની જીવનયાત્રામાં મોટો ફેરફાર લાવશે. જ્યારે નીલકંઠ વર્ણી કોઈ ગામમાં પહોંચતા ત્યારે ગામના લોકો તેમને આશ્ચર્યથી જોતા. માત્ર એક નાનકડો સંન્યાસી અને એટલો તેજસ્વી ચહેરો. ઘણા લોકો તેમને પૂછતા, તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? નીલકંઠ વર્ણી હંમેશા ખૂબ સરળ જવાબ આપતા. તેઓ કહેતા, હું ભગવાનની શોધમાં છું અને લોકોમાં સત્યનો સંદેશ ફેલાવવા આવ્યો છું. તેમની વાતોમાં એટલી શાંતિ અને સત્ય હોય કે લોકો તરત જ પ્રભાવિત થઈ જતા. ઘણા લોકો પોતાના જીવનના પ્રશ્નો લઈને નીલકંઠ વર્ણી પાસે આવતા. કોઈ પૂછે જીવનમાં સુખ કેવી રીતે મળે, કોઈ પૂછે દુઃખમાંથી કેવી રીતે બહાર આવવું. નીલકંઠ વર્ણી હંમેશા ખૂબ સરળ રીતે સમજાવતા. તેઓ કહેતા, સાચું જીવન જીવવું, બીજાને દુઃખ ન આપવું અને ભગવાનનું સ્મરણ કરવું, આ જ સાચો માર્ગ છે. આ સરળ શબ્દો ઘણા લોકોના દિલને સ્પર્શતા. એક દિવસ નીલકંઠ વર્ણી એક ગામમાં પહોંચ્યા. તે ગામમાં લોકો વચ્ચે ઘણી ઝઘડા થતા. ઘણા એકબીજાથી ખુશ નહોતા. જ્યારે ગામના લોકોને ખબર પડી કે એક સંત ગામમાં આવ્યા છે ત્યારે ઘણા લોકો તેમની પાસે આવ્યા. નીલકંઠ વર્ણીએ બધાને શાંતિથી સાંભળ્યા. પછી તેમણે કહ્યું, જો આપણે એકબીજાને દુઃખ આપીએ તો આપણા જીવનમાં ક્યારેય શાંતિ નહીં આવે. પ્રેમ અને સત્ય જ જીવનને સુખી બનાવે છે. આ વાત સાંભળીને ઘણા લોકો વિચારમાં પડી ગયા. ધીમે ધીમે ગામમાં શાંતિ આવવા લાગી. પરંતુ આ યાત્રા સરળ નહોતી. ઘણા વખત નીલકંઠ વર્ણીને ખાવાનું મળતું નહોતું. ક્યારેક તેઓ દિવસો સુધી ભૂખ્યા રહેતા, ક્યારેક વરસાદમાં ભીંજાઈ જતા અને ક્યારેક તેમને કઠિન રસ્તાઓ પાર કરવા પડતા. પરંતુ આ બધું હોવા છતાં તેમના મનમાં ક્યારેય નિરાશા આવી નહીં. તેમને વિશ્વાસ હતો કે ભગવાન હંમેશા તેમની સાથે છે. ધીમે ધીમે નીલકંઠ વર્ણીની પ્રસિદ્ધિ ફેલાવા લાગી. ઘણા લોકો કહેવા લાગ્યા, એક નાનકડા સંત ભારતભરમાં યાત્રા કરી રહ્યા છે અને લોકોને ધર્મનો સાચો માર્ગ બતાવી રહ્યા છે. ઘણા સંતો પણ તેમની સાથે મળવા ઈચ્છતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે આ યુવાન સંન્યાસી પાસે ખૂબ ઊંડું આધ્યાત્મિક જ્ઞાન છે. સમય પસાર થતો ગયો અને એક દિવસ નીલકંઠ વર્ણીએ નક્કી કર્યું કે હવે તેઓ પશ્ચિમ ભારત તરફ જશે. આ યાત્રા તેમને લઈ જવાની હતી એક એવા પ્રદેશમાં જે તેમના જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ બનશે. આ પ્રદેશ હતો ગુજરાત. અહીં તેમને મળવાના હતા ઘણા સંતો અને ભક્તો અને અહીંથી શરૂ થવાનો હતો તેમના જીવનનો એક નવો અધ્યાય. કારણ કે
ગુજરાતમાં જ તેમની મુલાકાત થવાની હતી એક મહાન સંત સાથે, જેનું નામ હતું રામાનંદ સ્વામી. અને આ મુલાકાત નીલકંઠ વર્ણીના જીવનને એક નવી દિશા આપવાની હતી. ગુજરાતમાં થોડા સમય રહ્યા પછી નીલકંઠ વર્ણીની વિશેની વાતો અનેક સંતો સુધી પહોંચી. ઘણા સંતો કહેવા લાગ્યા, એક યુવાન સંન્યાસી આવ્યા છે, જેઓ ખૂબ જ તેજસ્વી અને જ્ઞાની છે. આ વાત ધીમે ધીમે રામાનંદ સ્વામી સુધી પણ પહોંચી. રામાનંદ સ્વામી એક મહાન સંત હતા. તેમના ઘણા શિષ્યો હતા. તેઓ લોકોને ભક્તિ અને સત્યનો માર્ગ બતાવતા. જ્યારે તેમને નીલકંઠ વર્ણી વિશે ખબર પડી, ત્યારે તેમણે તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. અને અંતે એક દિવસ બંને મહાન સંતોની મુલાકાત થઈ. જ્યારે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને જોયા, ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. તેમને તરત સમજાઈ ગયું કે આ યુવાન સંન્યાસી સામાન્ય નથી. બંને વચ્ચે ઘણી આધ્યાત્મિક ચર્ચાઓ થઈ. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીના જ્ઞાન અને ભક્તિથી ખૂબ પ્રભાવિત થયા. થોડા સમય પછી રામાનંદ સ્વામીએ તેમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. આ ઘટના નીલકંઠ વર્ણીના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. સમય પસાર થતો ગયો. નીલકંઠ વર્ણી હવે રામાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ સેવા અને ભક્તિ કરતા રહ્યા. તેમની ભક્તિ, જ્ઞાન અને કરુણાથી ઘણા લોકો પ્રભાવિત થતા. થોડા સમય પછી રામાનંદ સ્વામીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે પોતાના સમગ્ર સંપ્રદાયનું નેતૃત્વ નીલકંઠ વર્ણીને સોંપવાનું નક્કી કર્યું. આ પછી નીલકંઠ વર્ણી બન્યા સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામીએ સમાજમાં ઘણા સુધારા કર્યા. તેમણે લોકોને સત્ય, અહિંસા અને ભક્તિનો માર્ગ બતાવ્યો. ઘણા લોકોને ખરાબ આદતો છોડાવી અને સારા જીવન જીવવા પ્રેરણા આપી. ધીમે ધીમે લોકો તેમને ભગવાનનો અવતાર માનવા લાગ્યા અને તેઓ પ્રસિદ્ધ થયા સ્વામિનારાયણ તરીકે. તેમણે અનેક મંદિરો બનાવ્યા અને લાખો લોકોને સાચા માર્ગ પર ચલાવ્યા. આ રીતે છપૈયા ગામમાં જન્મેલા નાનકડા ઘનશ્યામ પછી બન્યા નીલકંઠ વર્ણી અને અંતે બન્યા ભગવાન સ્વામિનારાયણ. આ કથા આપણને શીખવે છે કે સત્ય, ભક્તિ અને સેવા દ્વારા માનવ જીવનને મહાન બનાવી શકાય છે. અને આજે પણ લાખો લોકો સ્વામિનારાયણ ભગવાનના માર્ગ પર ચાલીને શાંતિ અને સુખ પ્રાપ્તિ કરે છે. મિત્રો, જો તમને નીલકંઠ વર્ણીની આ પ્રેરણાદાયક કથા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો. અને જો તમને કથામાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો કમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો. તમારો એક લાઈક અને કમેન્ટ અમને આવી વધુ ધાર્મિક અને પ્રેરણાદાયક કથાઓ બનાવવાની પ્રેરણા આપે છે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવી નવી કથાઓ તમને સૌથી પહેલાં મળી શકે. ફરી મળીએ એક નવી અને પ્રેરણાદાયક કથા સાથે. જય સ્વામિનારાયણ.